પોરબંદર શહેરના હાર્દમાં પૌરાણિક તાકે બિલ્ડિંગ આવેલું છે, પરંતુ તે જર્જરિત થઈ જતા લોકો હવે જોખમમાં જીવી રહ્યા છે, ત્યારે સમારકામની માંગ ઉઠી છે। પોરબંદર શહેરના માણેકચોક વિસ્તારમાં દાયકાઓથી આ બિલ્ડિંગ શાંતિ ઊભી છે, પરંતુ હવે સમય સાથે જર્જરિત થતા લોકોને ટેન્શન થવા લાગ્યું છે, કારણ કે ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં ગમે ત્યારે તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે। આ બિલ્ડિંગ રાજાશાહી સમયની છે અને ત્યારે અહીંયા સરકારી રેકોર્ડની ઓફિસ આવેલી છે, ત્યારે અહીંયા કામ કરતા લોકોના જીવ પર પણ ખતરો તોડાઈ રહ્યો છે અને આથી તાત્કાલિક સમારકામની માંગ ઉઠી છે। પણ આ કેટલા સમયથી જર્જરિત થઈ ગયા છે અને હમણાં 2-3 દી પહેલાં પણ આ પાટિયું પડ્યું હતું, એના પહેલાં બી એક પાટિયું પડ્યું હતું, ત્યારે એક અમારા છોકરાને લાગી ગયું હતું, ત્યારે પણ મેં ઘણું કીધું કે આમાં સમર્પણ કરો, ત્યાં આવી બીજી વાર ઘટના ન ઘટે, કેમ કે આ વિસ્તાર એટલો ધમધમતો હોય, બધા નાગરિકો આવતા હોય, પાછા કીર્તિ મંદિર બાજુમાં છે એટલે પ્રવાસી પણ આવતા હોય, ક્યારે પ્રવાસી આવે ને ક્યારેક પ્રવાસીને લાગી જાય તો એ બિચારા ક્યાંય ન રહીએ, હેરાન થઈ જાય અને આનું કંઈક સમારકામ કરાવો। માણેકચોકના તાક વિશે પોરબંદર મનપાના ડેપ્યુટી કમિશનરનું કહેવું છે કે આ બિલ્ડિંગ પુરાતત્વ વિભાગ હસ્તક છે, આથી મંજૂરી બાદ સમારકામ કરાશે। જે ટાંક છે એ કીર્તિ મંદિરથી 100 મીટરની અંદર જ આવે છે, એટલે એના રિપેરિંગ માટે અને અન્ય બાબતો માટે અમે જે રાજકોટ એએસઆઈ કચેરી છે તેમને પત્ર દ્વારા પરમિશન માંગી છે, એમની પરમિશન આવશે ત્યારબાદ એની આગળની કાર્યવાહી અમે કરીશું। માણેકચોકથી માત્ર 100 મીટરના અંતરે ગાંધીજીનું જન્મસ્થળ આવેલું છે અને અહીંયા મોટી સંખ્યામાં દેશ સહિત વિદેશથી પણ લોકો આવે છે અને આથી જ પોરબંદરવાસીઓ માટે હાલ તાક ટેન્શનનું કારણ બની ગયું છે। ત્યારે હવે જોઈએ કે મનપાના અધિકારીઓ કેટલી ગંભીરતા સાથે સમારકામની કામગીરી આગળ વધારે છે। જીતેશ ચૌહાણ, ટીવી 13 ગુજરાતી, પોરબંદર।